સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યમાં ખરા ઉનાળે આ વિસ્તારોના પડ્યો ધોધમાર વરસાદ। હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે, એવામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સવારના સમયે સુરત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, સાથે જ ઉમરપાડા સહિત અનેક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા। પંચમહાલ, ભાવનગર, વલસાડ, દાહોદ અને મહીસાગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સામાન્ય પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો। ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ ઉભો થતા ચારે બાજુ ઠંડક પ્રસરી હતી, પરંતુ કેરી પકવતા ખેડૂતો આ માવઠાને કારણે ચિંતિત બન્યા હતા। રાજકોટ અને અમદાવાદ વચ્ચે દોડશે વંદે મેટ્રો। જુલાઈ બાદ સમગ્ર દેશમાં આ ટ્રેન ચાલુ કરવામાં આવશે। રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત વિકસિત ભારત 2024 સંવાદ કાર્યક્રમમાં હાજરી આપીને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થાનિક ઉદ્યોગપતિઓની ઉદ્યોગો અને રેલવે સેવાની રજૂઆતો અને માંગણી સંબંધે બને તેટલું વહેલું નિરાકરણ લાવવાની અને રાજકોટના નાના ભાઈ તરીકે સાથ સહકારની ખાતરી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે જૂન અને જુલાઈ બાદ નવી વંદે મેટ્રો ટ્રેન દેશભરમાં દોડતી થશે। રાજકોટ અને અમદાવાદ વચ્ચે પણ આ ટ્રેન દોડાવવામાં આવશે। સુરતના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા। કોંગ્રેસ શિસ્ત સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય। સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને કોંગ્રેસની શિસ્ત સમિતિએ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે। નિલેશ કુંભાણીએ ફોન રદ થવામાં નિષ્કાળજી દાખવી હતી અને ભાજપ સાથે મેળાપનું હોવાથી શિસ્ત સમિતિએ નિર્ણય લીધો છે। તમને કોંગ્રેસ પક્ષે સંસદની ટિકિટ આપી હતી। સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે, તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી। સુરેન્દ્રનગરના પાટડીમાં ગોળા અને કેરીનો રસ ખાધા બાદ 30 થી વધુની તબિયત લથડી। ઝાડા ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા। પાટડીમાં મોડી રાત્રે બરફના ગોળા અને કેરીનો રસ પીધા બાદ 30 થી વધુ લોકોને ઝાડા ઉલટી થતા દોડધામ મચી ગઈ હતી, જેમાંથી 15 થી 17 દર્દીઓને પાટડી સરકારી દવાખાને અને અન્ય દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ દર્દીઓને પાટડી સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શન અને દવાઓ આપી સારવાર આપવામાં આવી હતી। નગરપાલિકાએ આવી ખાણી પીણીની દુકાનોની નિયમિત મુલાકાત લેવી જોઈએ અને બારીકાઈથી ચેકિંગ કરવું જોઈએ। રૂપાલાના વિરોધ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખની વિનંતી। પાટીલે કહ્યું, ક્ષમા કરવાની તાકાતનો ફરી પરચો આપી ક્ષત્રિયો દરગુજર કરે। ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલના નવસારી ખાતે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના 108 આગેવાનો સાથે તેમણે બેઠક યોજી હતી, જેમાં આગેવાનોએ રાજકોટમાં રૂપાલા પૂરતો રોષ મર્યાદિત રાખીને ક્ષત્રિયોના પ્રથમ ધર્મ તે રાષ્ટ્રધર્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અને ભાજપને સમર્થન આપવા ખાતરી આપી હતી। ક્ષત્રિયોની ક્ષમા કરવાની તાકાતનો એ પરચો ક્ષત્રિય સમાજ ફરીથી આપી દરગુજર કરીને આગળ વધે તેવી વિનંતી હું કરું છું। ઉમેદવારી રદ થયા બાદ નિલેશ કુંભાણી પહેલી વખત સામે આવ્યા। કહ્યું, મને 2017માં પણ ભાજપમાં જોડાવાની ઓફર મળી હતી। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોન રદ થઈ ગયા બાદ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવ્યો રહ્યો છે તથા અનેક જગ્યાએ નિલેશ કુંભાણી વિરુદ્ધ પોસ્ટર લગાવીને પણ વિરોધ કરવામાં આવ્યો હતો। ઉમેદવારી રદ થયા બાદ નિલેશ કુંભાણી પહેલી વખત સામે આવ્યા હતા। એમણે કહ્યું, મને 2017માં પણ ભાજપમાં જોડાવાની ઓફર મચી હતી। ડાંગમાં પાણીના સંગ્રહ થયું નહીં। ચેક ડેમો સહિત નદીઓ સૂકીભટ થતા લોકોને હાલાકી। ડાંગ જિલ્લામાં લોકમાતા અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીઓને બારેમાસ જીવંત રાખવા રાજ્ય સરકારના દમણ ગંગા અને વેર 2 જળ સંપત્તિ વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ચેઇન સિસ્ટમથી ચેક ડેમો નિર્માણ કરવા છતાં તમામ ડેમોમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ આબડી જતા ચેક ડેમો સહિત નદીઓ સૂકીભટ બની જતા સરકારી કરોડો રૂપિયાની યોજનાઓ ધોળા હાથી સમાન પુરવાર થઈ છે। આમ પાણી ખાલી થઈ જતા ડાંગમાં ખેડૂતો અને પશુપાલકોને હાલાકી પડી રહી છે।
ભાજપના ભરતી મેળમાં દાહોદમાં આમ આદમી પાર્ટીના 400 થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા। હવે તો ગુજરાતમાં ચૂંટણી આંગળે આવી ગઈ, પણ ભાજપનો ભરતી મેળો તો હજી પણ યથાવત જ જોવા મળી રહ્યો છે। અને હવે ભાજપના આ ભરતી મેળામાં દેવગઢ બારિયા વિધાનસભા બેઠકમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। આપના 400 થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા છે। ભારતીય જનતા પાર્ટીની વેલકમ પાર્ટીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષોના અનેક રાજનેતાઓ અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ભળી ગયા છે। વાવના ચોથા નેસડાના ગ્રામજનોની પીવાના પાણીના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી। બનાસકાંઠાના વાવ તાલુકાના સરહદે આવેલા ચોથા નેસડા ગામે ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાતા ગામજનો તેમજ પશુઓની હાલત કફોડી બની જવા પામી હતી। વર્ષોથી દર ઉનાળામાં પાણીની સમસ્યાથી ત્રાસી ગયેલા ગ્રામજનોએ આખરે પાણીના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી હતી। ગુજરાતના ખેડૂતોનો લાભ જોઈ મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ કર્યો। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો જેનાથી ગુજરાતના ખેડૂતોને લાભ થયો છે। આ ફાયદો જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે। કેન્દ્ર સરકારે 2000 ટન સફેદ ડુંગળીના નિકાસની મંજૂરી આપી છે, જેનો ફાયદો ગુજરાતના ખેડૂતોને થશે, કારણ કે ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી વધુ થાય છે। મહારાષ્ટ્રના ખેડૂતોનો આરોપ છે કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને ખુશ કરવા પ્રયાસ કરી છે। હવે કોંગ્રેસના ડમી ઉમેદવાર કેસરિયા કરશે। ભાજપમાં ભરતીનો દોર હજુ બંધ થયો નથી। કોંગ્રેસના એક પછી એક નવા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। સુરત બેઠકનો ખેલ પાડ્યા બાદ હવે પંચમહાલ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારનો ખેલ પડી ગયો છે। 2 દિવસ અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ તેમના કાર્યકરો અને પત્ની સાથે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કેસરિયા કરનાર છે। ગુજરાતમાંથી કોંગ્રેસના મૂળિયા દિવસે દિવસે સાફ થઈ રહ્યા છે। સરકારના આદેશ બાદ લેવાયો આ મોટો નિર્ણય। હિન્દુસ્તાન યુનિલિવરે હેલ્થ ડ્રિંક કેટેગરીમાંથી હોર્લિક્સ બ્રાન્ડ નામ હેઠળનું તેનું જાણીતું પીણું હટાવી દીધું છે અને તેને ફંક્શનલ ન્યુટ્રિશનલ ડ્રિંક્સ તરીકે લેબલ કર્યું છે। ગત વર્ષે બોર્નવિટામાં ઉચ્ચ ખાંડની સામગ્રી સાથે સંબંધિત એક વિડિયો વાયરલ થયા પછી આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો। આના પર 10 એપ્રિલે સરકારે આરોગ્ય પીણાની શ્રેણીમાંથી તમામ ડેરી અને માલ્ટ આધારિત પીણાને દૂર કરવાનો આદેશ આપ્યો હતો। કથિરિયા અને માલવિયા કેસરિયા કરશે। પાટીદાર અનામત સમિતિમાં સૌથી મોટા ચહેરા રહી ચૂકેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ત્યાગ કર્યો હતો। સમાચાર છે કે બંને આજે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે કમળમાં જોડાઈને કેસરિયા કરશે। હાર્દિક બાદ પાટીદાર આંદોલનની કમાન તેમણે સંભાળી હતી। ગત 18 એપ્રિલના રોજ તેઓએ ઝાડુનો સાથ છોડતા રાજીનામું આપ્યું હતું। પીએમ મોદીએ કહ્યું, તમારો મત તમારો અવાજ। લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગઈકાલે થયું હતું। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું કે જેટલું વધુ મતદાન થશે તેટલું જ આપણું લોકતંત્ર મજબૂત થશે। મારી આપણા યુવા મતદારો તેમજ દેશની નારી શક્તિને ખાસ અપીલ છે કે તેઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા આગળ આવે। તમારો મત તમારો અવાજ છે। ગઈકાલે 88 બેઠક પર મતદાન થયું હતું। 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે। જમ્મુ કાશ્મીરમાં 2 આતંકવાદીઓ ઠાર। જમ્મુ અને કાશ્મીરમાં જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે। સુરક્ષા દળોને સોપોરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી। આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સર્ચ દરમિયાન આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું। જવાબી કાર્યવાહીમાં જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા। હવે સૈનિકો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। હેમા માલિની માટે ધર્મેન્દ્રએ કરી આ અપીલ। સાંસદ હેમા માલિની માટે તેમના પતિ અને અભિનેતા ધર્મેન્દ્રએ એક વિડિયો જારી કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે બ્રજવાસીઓને રાધે રાધે। હેમાને બ્રજની માટી સાથે ઊંડો પ્રેમ અને લાગણી થઈ ગઈ છે। તે આ શહેરને ખૂબ સુંદર બનાવવા માંગે છે। છેલ્લા 10 વર્ષમાં ઘણો બદલાવ આવ્યો છે। હું તમને બધાને વિનંતી કરું છું કે કૃપા કરીને મતદાનના દિવસે બહાર આવો અને બીજેપીને વોટ આપો।
પીએમએ યુક્રેન સાથે વાત કરી 1 કલાક યુદ્ધ અટકાવ્યું. રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું, રશિયા યુક્રેન યુદ્ધ સમયે ભારતના છાત્રો ત્યાં ફસાયેલા હતા. તેમના વાલીનું એક પ્રતિનિધિ મંડળ પીએમ મોદીને મળ્યું અને તેણે કહ્યું, અમારા બાળકોને ત્યાંથી સલામત રીતે પાછા લાવો. એ પછી પીએમ મોદીએ યુક્રેન સાથે વાત કરી અને 1 કલાક માટે યુદ્ધ વિરામ કરાયો. ફાયરિંગ બંધ થયું અને ભારતના લોકો સલામત રીતે પરત ફર્યા. પીએમ મોદીની આગેવાનીમાં બીજેપી સરકારે આ કામ કરી બતાવ્યું હતું.